ખેડૂતોને થતું નુકસાન બંધ કરો, બંધ કરો. પર્યાવરણને થતું નુકસાન બંધ કરો, બંધ કરો. જય સ્ટોન કોરી બંધ કરો, બંધ કરો. વઘરાલી ગામના ખેડૂતોની ચેતવણી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં ચાલતી જય સ્ટોન કોરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કોરીમાં થતા બ્લાસ્ટિંગ અને ખનનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વૃક્ષો અને જંગલોનો નાશ થઈ રહ્યો છે, તેમજ આસપાસની જમીનની ઉપજાઉ શક્તિ પણ ધીમે ધીમે ઘટી રહી છે. વઘરાલી ગામ નજીક આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર પણ બ્લાસ્ટિંગની અસર પડી રહી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. આ ઉપરાંત કોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે બોર, કૂવો અને આસપાસના પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે, જેના કારણે ગામમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કોરી લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. શું મુદ્દાને લઈને તમે આજે આવેદનપત્ર અપાવ્યા બેટા? અમે જમીન માટે જ આવ્યા. જમીન માટે? હા. ક્યાંની જમીન? અમારા ખરાબોની જમીન વાળી. ખરાબ કયું ગામ? વઘરાલી. વઘરાલી ગામ. શું છે એમાં? શું બાંધકામથી છે કે શું? સાની મેન વસ્તુ શું છે? પ્રોબ્લેમ શું છે ત્યાં? પ્રોબ્લેમ અમારે કોળીવાળા કોઈને પૈસા ગાંઠા વગર કપાસ નૂતાવીને બધું ભરેલા ખેતરો મેં બધું બગાડ કર્યું. ઉભા પાકને નુકસાન કરીને પાકને નુકસાન કર્યું. હા. બધું વીણવાનું અમારે બાકી જ હતું. તમારા સર્વે નંબરમાં? સર્વે નંબરમાં તમારા સર્વે નંબરમાં ને? વઘરાલી ગામની અંદર જે કોળી ચાલી રહી છે તે વગર મંજૂરીની કોળી છે. ગ્રામ સભાના ઠરાવ વગર અશક્ય બાબત છે તે શક્ય બનાવી આ કોળીની મંજૂરી આપેલ છે. ગ્રામ પંચાયતની અંદર જ્યારે કોઈ પણ ઠરાવ થાય ત્યારે મંજૂરી મળે છે. ઠરાવ વગર આ કોળી ચાલુ રાખી છે તો આ ચાલુ કરાવવા માટે કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે. આ કયા આધારે આપી છે? કારણ કે મને સમજાતું નથી. કારણ કે ભાજપના જે દલાલો એ લોકોને કોળી આપી છે. એટલે મને એવું લાગે છે કે કલેક્ટર સાહેબનું અને ભાજપનું આ સંગઠન કરીને આ કોળી ચાલુ કરવામાં આવી છે. જ્યારે આ ખેડૂતો છે, ખેડૂતોને નુકસાન થાય છે, વન્ય પ્રાણીઓને અને બધાને જે નુકસાન કરે છે, તો એ લોકોને કોળી ચાલુ કરાવી હોય તો એ લોકોના વિસ્તારની અંદર એમના ઘર આગળ ચાલુ કરાવે, નહીં કે પૂર્વ વિસ્તારની અંદર. જ્યારે વઘરાલી ગામની અંદર નજીક સ્કૂલ આવેલી છે, આંગણવાડી છે, આ દરેક વસ્તુને નુકસાન કરે છે. જ્યારે નાસરીથી છેક ગરજ સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ત્યાં આપણે અવર જવર કરવી હોય તો એક્સિડન્ટનો સંભવ છે. એટલા વાહનો ચાલે છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક કોરી બંધ થવી જોઈએ અને જ્યારે આ કોરી બંધ કરવામાં નહીં આવે તો 2 દિવસની મુદત આપીએ છીએ. 2 દિવસની અંદર કોઈ પણ નિર્ણય નહીં લે તો કોરી પર જઈ ઉગ્ર આંદોલન કરીશું. કશું પણ થશે એ જવાબદારી વહીવટતંત્રની રહેશે. મારું નામ દક્ષાબેન એ તડવી, ગઢેશ્વર તાલુકા પંચાયત વિપક્ષ નેતા. વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલો 212 સર્વે નંબરમાં વર્ષોથી અમારા બાપ દાદાઓ જમીન ખેડાણ કરતા હતા. એમાં લગભગ 61 જેટલા ખેડૂતો હાલ ખેડાણ કરી રહ્યા છે. એમાં તાત્કાલિક જય સ્ટામ નામની કોરી આ સરકારે મંજૂરી આપી અને નાખી. એમાં 7 જેટલા ખેડૂતોને ઊભા પાકમાં નુકસાન કરી અને કોરીનું ખનન કરી રહ્યા છે. વન્ય પ્રાણીનો પણ નુકસાન છે. આજુબાજુના ગામડાઓને અને અમારે વઘરાલી ગામનું મોજરા પડ્યું છે, એમાં બિલકુલ નજીકમાં શાળા અને ઘરો છે, એમને પણ ખૂબ તકલીફ પડે છે. જો આ કોરી 2 દિવસમાં બંધ નહીં થાય તો ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને જે પણ ત્યાં વહીવટદારો હશે એમની જોડે જે ઘર્ષણ થાય એ તમામ જવાબદારી જે મંજૂરી આપી એમની રહેશે.